એક એવા સમયની વાત કરીએ જ્યારે હનુમાનજી ડિપ્રેસ થઈ ગયા હતા. હનુમાનજી અને ડિપ્રેશન આ બંને શબ્દ એક વાક્યમાં સારા ન લાગે, પણ એવું થયું હતું. નોટ જસ્ટ ડિપ્રેસ્ડ બટ ડિસ્પોન્ડન્ટ, હોપલેસ, સુસાઇડલ. યસ, હરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક એવો ખરાબ સમય આવી શકે છે જ્યારે પોતે ખૂબ જ લો ફીલ કરે, લોસ્ટ ફીલ કરે. ઇટ્સ કમ્પ્લીટલી ઓકે. હવે આવું છું સ્ટોરી પર. જ્યારે હનુમાનજીને પ્રભુ શ્રી રામે લંકા સીતા માતાને શોધવા મોકલ્યા હતા, ત્યારે હનુમાનજી આખી લંકા નગરી જોઈ લે છે, બધું શોધી લે છે, પણ સીતા માતા ક્યાંય મળતા નથી. એટલે છેવટે હનુમાનજી ડિપ્રેસ થઈને એક જગ્યાએ બેસી જાય છે અને પછી નેગેટિવ વિચારો કરવાનું શરૂ કરી દે છે કે જો મને સીતા માતા નહીં જડે તો શું થશે? તો પ્રભુ શ્રી રામ કદાચ એમના વિરહમાં જીવી નહીં શકે. અને જો શ્રી રામ નહીં જીવી શકે તો લક્ષ્મણ પણ નહીં જીવી શકે, અને જો આ બંને નહીં જીવી શકે તો એમની સાથે જે સેના છે એ પણ નહીં જીવી શકે. અને આ સમાચારથી અયોધ્યામાં જે એમના ભક્તો છે એ પણ નહીં જીવી શકે. તો મારા એકના કારણે, મારી એકની ઇનકોમ્પિટન્સને કારણે, મારી એકની ઇનેબિલિટીને કારણે આટલા બધા લોકો મરી જશે, આટલું મોટું નુકસાન. એ વિચારથી હનુમાનજી ડિપ્રેસ થઈ જાય છે અને એક નેગેટિવ સ્પાઇરલમાં જતા રહે છે. નેગેટિવ સ્પાઇરલ સાયકોલોજીનો એક કોન્સેપ્ટ છે કે એક નેગેટિવ વિચાર બીજા ઘણા બધા નેગેટિવ વિચારોને જન્મ આપે છે અને તમને નેગેટિવિટીમાં એટલા ઊંડા લઈ જાય છે કે ત્યાંથી બહાર નીકળવું ખરેખર અઘરું થઈ જાય છે. અને એ સમય આવે છે ડિપ્રેશન, અને જો એનો ઇલાજ ન થાય તો વાત સુસાઇડલ થોટ્સ સુધી પહોંચી શકે છે. હવે હનુમાનજી આ સ્ટેટમાં છે. આ મેન્ટલ સ્ટેટમાં હનુમાનજી વિચારતા વિચારતા ભૂલથી નોર્થ તરફ જોઈ લે અને સડનલી એમના મગજમાં પોઝિટિવિટી આવે છે. સડનલી એમને બધા પોઝિટિવ વિચારો આવવાના શરૂ થઈ જાય છે. શું કામ? કારણ કે નોર્થમાં અયોધ્યા છે અને અયોધ્યાથી આવતા પવન માત્રમાં પણ એમના માટે પ્રભુ શ્રીરામનો આશીર્વાદ છુપાયેલો છે. અને એટલા માટે હનુમાનજીના મગજમાં તરત જ પોઝિટિવ વિચારો આવવાના શરૂ થાય છે કે હું જ્યાં બેઠો છું ત્યાં તો મેં ગોત્યું જ નથી, મેં જોયું જ નથી અહીંયા. અને એ જગ્યા હોય છે અશોક વાટિકા, અને ત્યાંથી એમને સીતા માતા મળે છે. અને આખો પ્રસંગ સ્ટેપ બાય સ્ટેપ, શ્લોક બાય શ્લોક વાલ્મીકી શ્રીની રામાયણમાં રેકોર્ડેડ છે. હવે આમાંથી 3 લર્નિંગ્સ લેવા જેવી છે. ફર્સ્ટ, ઇટ્સ ઓકે ટુ ફીલ અ લિટલ લોસ્ટ, ઇટ્સ ઓકે ટુ ફીલ અ લિટલ લો. ભગવાન જે સાક્ષાત રુદ્રના અવતાર હતા, અગર એમને પણ ડિપ્રેશન આવી શકતું હોય તો આપણે તો પામર મનુષ્ય છીએ. ઇટ્સ ઓકે ટુ ફીલ અ લિટલ ડિપ્રેસ્ડ એટ ટાઈમ્સ. ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન, બટ દેર ઇઝ ઓલવેઝ લાઇટ એટ ધી એન્ડ ઓફ ધ ટનલ. બીજી લર્નિંગ, જે તમારા ઈષ્ટદેવ છે, જેની પ્રત્યે તમને શ્રદ્ધા છે, જેમના પર તમને વિશ્વાસ છે, એમને હંમેશા તમારા થોટ્સમાં તમારાથી નજીક રાખો, કારણ કે ક્યારેક એમના સ્મરણ માત્રથી તમારી પીડા દૂર થઈ જતી હોય છે. નેગેટિવ સ્પાઇરલ એક જ ઝટકે એન્ડ થઈ જતી હોય છે. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લર્નિંગ, હરેક તાળાની ચાવી છે. એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ. યુ જસ્ટ નીડ ટુ લુક ઇનફ.